પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની અમૃતવાણી સંપુટ 6 અમૂલ્ય માર્ગદર્શન. બાપા પહેલો પ્રશ્ન છે, આપને રાજી કરવા માટે ઘણી વખત મંદિરમાં સેવા કરી, પણ ઘણી વખત એ સેવામાં થાક લાગે, એ સેવા કરવામાં કંટાળો આવે છે, તો એ ન આવે એ માટે શું કરવું? એ માટે શું કરવું? હોઈ જવાનું. સારામાં સારો ઉપાય એ સ્વામી કે જો મૂંઝવણ ના આવે ત્યાં તો કાં તો ખાય નહીં, કાં તો હોઈ જાય. પછી બે એ જ કરવાનું, બીજું શું કરવું? ઝાડો આવતો હોય તો એના બીજું શું છે? ખરેખર તો આપણે જ્યારે આવ્યો સત્સંગ મળ્યો છે, મહિમા છે ભગવાન, તો દુનિયાની કોઈ પણ ક્રિયામાં કંટાળો આવતો નથી. કે આપણે પૈસા કમાવા, ધંધો કરવો, દેશમાંથી અમેરિકા આવું કંટાળો આવ્યો છે બધા? કોઈને કંટાળો આવ્યો નથી. દેશ પોતાનું ગામ, પોતાનો પરિવાર, પોતાનું પોતાની જમીન, પોતાનું વતન મૂકીને આવ્યા, તો એ કંઈ કંટાળો કોઈને આવ્યો નથી. અહીંયા પાસે એ થઈ ગયા. કામ કરવાનું જે છે, ધંધો કરવાનો છે, તો એમાં કંઈ આપણને કંટાળો ન કરે, પૈસા ના આવે, દુકાન બંધ થઈ જાય. એટલે એમ જેમ દેહના સુખ માટેનો પ્રયત્નમાં કંટાળો આવતો નથી. શરીર છે મોદું થઈ જાય, આપણને કેટલી વખત એવી બધી ક્રિયાઓ, દેહનું નાવાનું ધોવાની ક્રિયાઓમાં, એમાં કંટાળો નથી આવતો. કારણ કે શરીર સારું રાખવું, કપડાં સારા પહેરવામાં કલાકો સુધી ટાઈમ જાય, શરીરના શણગાર કરવામાં જાય છે. એટલે એવી અમુક બધી ક્રિયાઓ છે એમાં આપણને કંટાળો નથી આવતો, કારણ કે એમાં માલ મળ્યો, એમાં સુખ આવે છે, એને મહિમા સમજ્યા છે, એટલે આપણને એનો કંઈ કંટાળો આવતો નથી. જેમાં આપણને કંઈક જણાય છે, સુખ જણાય, સુખ જેવું સુખ નથી પણ છતાં સુખ જેવું જણાય, તો એમાં આપણને જ્યારે કંટાળો નથી આવતો, તો પછી આમાં કંટાળો તો ભગવાનને સંતના ધામમાં બેસવું છે, અક્ષરધામમાં જવું છે, મહારાજની સેવામાં જવું છે, મહારાજને રાજી કરવા છે, પછી એ સેવામાં કંટાળો જ ન હોઈ શકે. અને મહારાજને કંટાળો નથી. મહારાજે કહ્યું કથા, વાર્તા, કીર્તન, ભજન, ભક્તિ, એમાં કોઈ દિવસ કંટાળો લાવવો જ નહીં. એમાં અને જો એમાં જો કોઈ કંટાળો આવે તેમાં સારા ગુણ આવે પણ નહીં, એમાં સદગુણો નહીં આવે. એટલે એ રીતે મહારાજની આપણી જે સેવા છે, એટલે સેવા એમાં કથાની, વાર્તાને, કીર્તનને, ભજન, પછી દેહ કરીને આ બધી ક્રિયાઓ સેવા કરીએ છીએ, પણ એમની આજ્ઞાથી જે સેવા કરીએ છીએ બધી, એની અંદરનો કંટાળો આપણને આવે નહીં. કે આપણે મહારાજની સેવા છે, ભગવાનને રાજી કરવા છે, આપણે આનાથી પરમ ઉત્તમ સુખ અક્ષરધામનું પામવું છે, તો એની અંદરનો કંટાળો આવે નહીં. પણ એટલું આપણા હજુ જીવમાં દ્રઢતા થઈ નથી. આ દેહને માટે જેવી દ્રઢતા થઈ છે ને કરીએ છીએ રાત દિવસ મંડીને પણ, અને એ પ્રમાણે કરીએ છીએ, તો એ લોકોએ ધ્યેય ધાર્યો છે કે આપણે આ કાર્ય પૂરું પાડવું છે, આમાં સફળતા મેળવી છે. કોઈ પણ માણસ પોતાના કાર્યની માટે સફળતા માટેમાં એને કંટાળો આવે તેનું કાર્ય થાય જ નહીં. હવે અહીંયા ચંદ્ર ઉપર માણસો ગયા, હવે એમને ધાર્યું કે ચંદ્ર ઉપર જવું છે તો રાત દિવસ મહેનત કરી, એને માટેનું બધું આયોજન, એને માટેનું બધું સંશોધન, એને માટેનું બધું તૈયારી કરવી, કેવું જોઈએ, બધું એનું યંત્ર કેવું જોઈએ, એનો કેવું મેટર જોઈએ, શું જોઈએ, કેટલું છે, કેટલી ગણતરી, બધું એ લોકો મંડી પડ્યા. હવે એમાં કેટલો ટાઈમ ગયો છે, કેટલી વસ્તુઓ છે, પણ થયું કે નહીં જવું છે, તો અંતે એ સફળ પડ્યા. એમ આપણને જો એ સમજાય કે એને કહ્યું મારે ચંદ્ર ઉપર જવું છે, તો એને એનો પ્રયત્ન કરીને સફળતા મેળવી. એમ આપણે પણ અક્ષરધામમાં જવું છે, તો પછી દેહને તો શું ઘસી જ નાખવાનું છે. દેહનો કંટાળ તો દેહનો છે, એને હાડે છે, એ ભલે એને ઘસાઈ જાય અને દેહ પડી જાય છે, તો ભગવાનના ધામમાં જીવતા 1,00,000 મુએ 1,25,000 પડી છે. સેવા કરતા નથી એ થાય, પણ એટલું જો આપણે લૌકિક રીતની વસ્તુનો જેમ મહિમા સમજ્યાને કંટાળો નથી, એમ ભગવાનની જ્યારે આપણે આ વાત સમજ્યા હોય તો કથા, વાર્તા, કીર્તન, ભજન, સેવામાં જરા પણ કંટાળો ન હોય. હવે 24 કલાક આવો આનંદ થયા જ કરે. અને એ પ્રમાણે થયું. ગુણાત્યાન સ્વામી ક્યાં કંટાળો આવે છે? 8 પુરાણી રાખેલા, કથા વાર્તા ચાલ્યા જ કરે, સેવામાં, કથામાં, વાર્તામાં, વેતામાં. મહારાજને કંટાળો નથી, ગામો ગામ ભર્યા. શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, અક્ષર પુરુષોત્તમની ઉપાસના સારું, ક્યાં કંટાળો લાગે? કોઈ માણસ નહોતા, કોઈ સાથ નહોતો, પૈસા, તો પણ ભગવાનની વાત કરવી છે, અક્ષર પુરુષોત્તમ મૂર્તિઓ પધરાવી છે, વિઘ્ન આવ્યા, બધું આવ્યું, તો એ કંટાળો નથી. તો આપણે એમાં કંટાળો લાવવાનો હોય જ નહીં.
આવી જો વાત આપણે બરાબર દઢ બેસી ગઈ હોય તો પછી કોઈ કંટાળો નથી. માટે આપણે તો સ્વામી કહે છે કે આ કરીને ક્યાં જવું છે? ઠેઠ અક્ષરધામો. ક્યાં જવું છે? ઠેઠ અક્ષરધામો. પછી આ વાતને કંઈ માપ લેવાય? પછી તો ઉપડવાનું જ. ઠેઠ અમેરિકા પૂછવાનું છે. ભલે વચ્ચે રોકે, વચ્ચે કંઈક પણ વિઘ્ન આવે, કોઈ જેલમાં પૂરી દે, ખાવાનું મળે ના મળે, પણ ઠેઠ અમેરિકા પહોંચવું છે. એટલું જો હોય તો આનંદ આનંદને આનંદ છે. એમ આપણે અક્ષરધામ લેવા આવ્યા છે તો કંટાળો લાવવાનો જ નહીં. જે ક્રિયા થાય, જે આજ્ઞા થાય, જે મળે એમાં આનંદ ઉત્સાહથી કરવાની. મળતી કામ નહીં હલાવવાની. ભાઈ થાય છે, રહે છે એવું નહીં.